જોઈ લઈએ આપણે રજિસ્ટર કેવી રીતના કરવું એસએસસીમાં, બરાબર, જેથી આપણને ફોર્મ ભરવામાં સહેલાઈ પડે, બરાબર, અને જાતે બી ભરી શકીએ આપણે. તો જુઓ લોગિન અને રજિસ્ટર, બરાબર. તો સૌપ્રથમ ત્યાં ક્લિક કરશું. ત્યાં ક્લિક કર્યા બાદ કંઈક આવું દેખાશે આપણને, બરાબર. ત્યાં નીચે જઈ જુઓ આપણને નીચે દેખાય ન્યૂ યુઝર રજિસ્ટર નાઉ, બરાબર. ત્યાં ઉપર ક્લિક કરશું. ત્યાર પછી કંઈક આવો ઇન્ટરફેસ ખુલશે. જુઓ ચાર સ્ટેપ છે આપણી પાસે: પર્સનલ ડિટેલ, પાસવર્ડ ક્રિએશન, એડિશનલ ડિટેલ્સ, ડિક્લેરેશન, બરાબર. ત્યાં સ્ક્રોલ કરી નીચે આપણને કન્ટિન્યુ દેખાશે, બરાબર. ત્યાં કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશું તો કંઈક આવું દેખાશે. ત્યાં આપણે પહેલું સ્ટેપ હશે પર્સનલ ડિટેલ, બરાબર. ત્યાં જે ડિટેલ છે એ આપણે ફિલ કરી નાખીએ, બરાબર. આધાર કાર્ડ નંબર માગે છે આપણી પાસે, તો આધાર કાર્ડ નંબર નાખી દઈશું ત્યાં, બરાબર. ત્યાં પછી વેરિફિકેશન આધાર કાર્ડ કરવાનું, એટલે ફરીથી નંબર નાખશું આધાર કાર્ડનો, બરાબર. 2 વાર નાખવાનો રહેશે. ત્યાં પછી નીચે ક્લિક કરવાનું છે બોક્સમાં, બરાબર. એ ટિક કર્યા બાદ નીચે સેન્ડ ઓટીપી છે, બરાબર. તો પહેલાં ક્લિક કરી નાખીએ અને આપણે સેન્ડ ઓટીપી પર ક્લિક કરીએ. ઓકે, તો ત્યાં ક્લિક કરશું અને ત્યાર પછી એક ઓટીપી આવશે જે આધાર કાર્ડ નંબરમાં મોબાઈલ નંબર વેરિફિકેશન હશે ને એના પર, તો એ આપણે ફિલ કરી દઈએ. ઓટીપી ફિલ કર્યા પછી વેરીફાઈ કરશું, બરાબર. ઓકે, સક્સેસ આવી જાય. ત્યાર પછી જોઈએ આપણે તો કેન્ડિડેટ નેમ એ આપણે 10માની માર્કશીટ પ્રમાણે નાખવાનું રહેશે, બરાબર. એ જોઈ લેજો તમે, એ રીતે જ નાખજો, કોઈ બી ભૂલ થાય ના એમાં, બરાબર. અને નીચે વેરીફાઈ કેન્ડિડેટ નેમ, તો ફરીથી ચકાસીને નામ ફરી નાખવાનું છે, બરાબર. એ આપણા રિઝલ્ટમાં એટલે એલસીમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે જ નાખવાનું છે. અને ફોર્મ બધું કેપિટલમાં કરશું આપણે, બરાબર. ત્યાં નામ નાખી દઈએ, બરાબર. ત્યાર પછી હેવ યુ એવર ચેન્જ નેમ, બરાબર. કોઈ ચેન્જ નામ આપણે બીજું કોઈ નામ હોય, બરાબર, કોઈ સુધરાયું હોય માર્કશીટમાં કે રીતે તો નાખશું, બાકી બ્લેન્ક રાખશું, આપણે નો ડાલશું, બરાબર. ત્યાં પછી જેન્ડર જોઈ લઈશું, પછી ડેટ ઓફ બર્થ જેઓથી સિલેક્ટ કરવાની રહેશે, ડાયરેક્ટ ટાઈપ નહીં થાય, બરાબર. એનું ધ્યાન રાખજો. ત્યાં આપણે જન્મ તારીખ સિલેક્ટ કરી નાખીએ અહીંથી. ત્યાર પછી નીચે વેરીફાઈ કરવાની છે, એટલે ફરીથી આપણે જન્મ તારીખ એડ કરશું. દરેક માહિતી આપણે 2 વાર ભરવાની રહેશે, બરાબર. જે ફર્સ્ટ ટાઈમ ભરશું ને બીજી વાર નીચે વેરીફાઈ કરવા માટે ભરશું, બરાબર. ત્યાર પછી જન્મ તારીખ નખાઈ ગઈ. પછી ફાધર નેમ, બરાબર. પિતાનું નામ નાખવાનું છે, ખાલી પિતાનું નામ જ નાખજો, બાકી કંઈ લખવાની જરૂર નથી કે આખું લખવું કે એવું બધું કાંઈ જરૂર નથી, બરાબર. મેટ્રિક એ બી જોઈ લેજો, 10મા માર્કશીટ પ્રમાણે જ નાખવાનું છે. 10મા માર્કશીટમાં જે પ્રમાણે નામ લખેલું હોય પાછળ પિતાનું એ રીતે, બરાબર. એ બી વેરીફાઈ કરવું પડશે. એ ફરીથી નાખ્યું. ત્યાર પછી જોઈ લો નીચે મધર્સ નેમ, તો માતાનું નામ એટલે કે મમ્મીનું નામ, બરાબર, એનું નાખવાનું છે. એ નાખ્યા પછી એ બી વેરીફાઈ કરવું પડશે, નીચે ફરીથી નાખવાનું છે. નાખી દઈએ આપણે નામ 2 વાર, બરાબર. ત્યાર પછી નીચે જુઓ મેટ્રિકેશન એટલે કે 10 પાસ, બરાબર ને, એનું બોર્ડ સિલેક્ટ કરવાનું છે. જેમ કે આપણું ગુજરાતનું હશે ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, બરાબર. એ સિલેક્ટ કરશું. ફરીથી એનું એ સિલેક્ટ કરશું, ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, બરાબર, સેમ ટુ સેમ. ત્યાર પછી નીચે રોલ નંબર એ બી 10માનો, બરાબર. 10માનો રોલ નંબર નાખશું આપણે, સીટ નંબર મતલબ, બરાબર ને. એ સીટ નંબર નાખ્યા બાદ નીચે વેરીફાઈ રોલ નંબર, એટલે ફરીથી આપણે એ સીટ નંબર નાખવો પડશે. ચલો નાખી દઈએ. એના પછી યર ઓફ પાસિંગ જોઈ લેજો, બરાબર, કયા વર્ષમાં પાસ કર્યું એ નાખવાનું રહેશે. ચલો એ નાખી દઈએ. ત્યાર પછી ફરીથી નાખવાનું રહેશે વેરીફાઈ માટે, બરાબર. પછી જોઈએ લેવલ ઓફ એજ્યુકેશન, એટલે કે તમારું આઈ એટલે કે તમે છેલ્લું કયું પાસ કરેલું છે, એટલે કેટલા સુધી ભણ્યા છો, બરાબર, એ જોઈ લઈશું. તમારું આઈ કોલેજ કરેલી હોય તો ગ્રેજ્યુએશન લખજો, બરાબર છે. અને 12 પાસ હોય તો 12 પાસ લખજો, એ રીતે. તો એ બી ફરીથી કરવાનું રહે. ત્યારબાદ કેન્ડિડેટ મોબાઈલ નંબર, બરાબર. ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર નાખી દઈએ આપણે. મોબાઈલ નંબર નાખ્યા બાદ નીચે જોઈ લેજો કેન્ડિડેટ્સ ઈમેલ આઈડી નાખવાની છે, તો આપણે ઈમેલ આઈડી નાખી દઈએ, બરાબર. ત્યાર પછી જોઈ લો સેન્ડ ઓટીપી, બંનેની આગળ સેન્ડ ઓટીપી લખેલું છે, તો આપણે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશું બંનેમાં. તો બંનેમાં એક ઓટીપી જશે.
એ નાખવાના રહેશે. તો જોઈ લો આપણે કરી નાખીએ સેન્ડ ઓટીપી બંનેમાં, બરાબર. બંનેમાં થઈ ગયા સેન્ડ ઓટીપી. હવે ઓટીપી એક જ મિનિટમાં આવી જાય છે, જોઈ લેજો, બરાબર. મોબાઈલનો ઓટીપી આવી ગયો છે, નાખી દઈએ આપણે. ઈમેલ આઈડીનો બી આવી ગયો છે, એના વેરીફાઈ કરવાના રહેશે, બરાબર. ત્યાર બસ પહેલું સ્ટેપ ક્લિયર છે આપણું, બરાબર. જોઈ લેજો એકવાર જોવું હોય તે પ્રમાણે, અને 7 નેક્સ્ટ સક્સેસ થઈ ગયું છે. આગળ જોઈએ આપણે હવે બીજું સ્ટેપ આપણું હશે, બરાબર. આ આપણું રજિસ્ટ્રેશન નંબર આવી ગયો છે, બરાબર. એમાં એક આપણો મેસેજ આવ્યો છે આપણા મોબાઈલમાં, ઈમેલ આઈડીમાં, બંનેમાં. જોઈ લેજો એમાં આઈડી પાસવર્ડ બંને આવી ગયા છે, બરાબર. તો હવે પાસવર્ડ ક્રિએશનમાં જોઈ લઈએ જે આપણો આઈડી પાસવર્ડ આવેલો છે મેસેજમાં, બરાબર. દેખાય ને 100241295 એવા જે નંબર છે આપણો રજિસ્ટ્રેશન નંબર, બરાબર. એ નંબર અને એની સાથે પાસવર્ડ આવ્યો છે, એ પાસવર્ડ આપણે અહીંયા ફિલ કરશું, બરાબર. એનાથી લોગિન થાય ફર્સ્ટ વખત, બરાબર ને. તો એ નાખી દઈએ. ત્યારબાદ કેપ્ચા નાખ્યા બાદ સિંગ ઇન કરશું, બરાબર. તો સિંગ ઇન કર્યા પછી પાસપોર્ટ રિસેટનું ઓપ્શન આવશે, બરાબર. તો આપણે પાસપોર્ટ રિસેટ એટલે ફરીથી નવો પાસપોર્ટ આપણો બનાવવાનો છે. એના માટે ઓલ્ડ પાસપોર્ટ એટલે કે જે મોબાઈલમાં પાસપોર્ટ આવેલો છે એ આપણે નાખવાનો છે પહેલાં, બરાબર. પછી ન્યૂ પાસપોર્ટ એટલે આપણે જે બનાવવાનો હોય એ નાખવાનો છે, બરાબર. આપણે જે રાખવો હોય તો એ પાસપોર્ટ એ રીતે હશે કે એમાં જોઈ લો અહીંયા લખેલું જ છે, બરાબર. પાસપોર્ટ કઈ રીતે નાખો તો કે 8 આંકડાનો હોવો જોઈએ પહેલાં તો. પછી પહેલો કેપિટલ, પહેલો એટલે કોઈ બી આખા પાસપોર્ટમાં એક કેપિટલ હોવો જોઈએ, બાકી સ્મોલ હોવો જોઈએ, બરાબર. અને સ્પેશિયલ કેરેક્ટર હોવું જોઈએ, બરાબર ને. એટલે જોઈ લેજો કંઈક પાસપોર્ટ કઈ રીતે, જેમ કે હેલો @1234 લગાવો હોય તો હેશટેગ લગાવો, બરાબર ને, એ રીતે. પછી આ 2 ક્વેશ્ચન હશે ને, સિમ્પલી સિલેક્ટ કરીને જવાબ આલ દેવાના છે કે વોટ સિટી વેર યુ બોર્ન નહીં, બરાબર. કઈ સિટીમાં જન્મેલા હોવ તો તમે લખી શકો તમારી સિટીનું નામ, ને નીચે કોઈ બી ફેવરેટ એક પિક્ચરનું નામ લખી દેવાનું, એમ કરીને સેવ કરી દેવાનું, બરાબર. પછી ઓકે, સક્સેસ થઈ ગયું છે આપણું. તો 2 સ્ટેપ ક્લિયર થઈ ગયા, બરાબર. ઓકે, હવે આપણે લોગિન કરશું ફરી નવો પાસપોર્ટ, આપણા નવા પાસપોર્ટ સાથે. જે આપણે નવો પાસપોર્ટ લગાવ્યો હમણાં નાખ્યો એ, અને આપણી આઈડી તો એ જ રહેશે, આઈડી નહીં બદલાય, બરાબર છે. એ નાખ્યા બાદ કેપ્ચા નાખી અને લોગિન કરવાનું રહેશે, બરાબર. તો આપણે લોગિન કરી નાખીએ. ચલો, આપણું ત્રીજું સ્ટેપ આવી ગયું છે એડિશનલ ડિટેલ, બરાબર. કેટેગરી સિલેક્ટ કરવાની છે. ઓબીસીમાં આવતા તો ઓબીસીમાં, ઈડબ્લ્યુએસમાં આવતા ઈડબ્લ્યુએસમાં, એ તમારે જેમાં આવતા હોય, બરાબર, એ રીતે સિલેક્ટ કરી નાખવાનું છે. પાછું નેશનાલિટી ઇન્ડિયન હશે આપણું, તો આપણે સિટીઝન ઓફ ઇન્ડિયન સિલેક્ટ કરશું આમાં, બરાબર. જોઈએ આગળ. અહીંયા તમારે કોઈ માર્ક હોય તમારા ચહેરા ઉપર તો એ ફિલ કરવાનું છે, નહીં તો નો આપી દેજો, બરાબર. કશું ના હોય તો. અને અહીંયા જો તમારે ખોડ ખાપણ હોય તો યસ આપી શકો છો અને દર્શાવી શકો છો, બાકી નો આવશે, બરાબર. પછી આગળ જોઈએ તો કે એડ્રેસ, બરાબર છે. તો તમારું જે એડ્રેસ હોય એ ફિલ કરવાનું છે, બરાબર. એડ પોસ્ટ કરીને જે તમારી પોસ્ટ લાગતી હોય ત્યાં પછી તમારું સ્ટેટ, બરાબર, જે હોય સ્ટેટ આપણું. ત્યાં પછી જિલ્લો, બરાબર છે. જિલ્લો સિલેક્ટ કર્યા પછી પિનકોડ હશે, પિનકોડ નાખી દેજો તમે ત્યાં, તમારે જે પિનકોડ લાગતો હોય તે. અને ત્યાર પછી જો પરમનન્ટ એડ્રેસ કોઈ અલગ હોય તો તમે ત્યાં ફિલ કરી શકો છો, બરાબર. નીચે જો પરમનન્ટ એડ્રેસ જો એ સેમ ટુ સેમ એક જ એડ્રેસ હોય, તમે ત્યાં જ રહેતા હોય તો યસ કરશો તો સેમ ટુ સેમ તે ફિલ થઈ જશે ઓટોમેટિકલી, બરાબર, એક જ એડ્રેસમાં. અને તમારે સેવ એન્ડ નેક્સ્ટ આલ દેવાનું છે, બરાબર. ઓકે આલશું એટલે તમારે ડિક્લેરેશન માગશે, ત્યાં તમે ડિક્લેરેશનમાં નીચે જુઓ આઈ એગ્રી કરીને ક્લિક કરશો. અને ત્યારબાદ જો ડિટેલ ભરી એકવાર ચકાસ્યું હોય તો પ્રિવ્યૂ OTRમાં ક્લિક કરશો ને, તો તમારી જે તે ડિટેલ બધી જે ભરેલી છે ને એ ખુલી જશે. અને સ્પેલિંગ બેલિંગ જોવું હોય તો એકવાર જોઈ લેવાનું, બરાબર. કન્ફર્મ કરતાં પહેલાં અહીંયા બધું ડિટેલ આવી જશે. ત્યાં ચકાસી બાદ આને બંધ કરવાનું છે. જો ઉપર ચોકડી ઉપર નિશાન કરી બંધ કરી અને ડિક્લેર કરી દેવાનું છે, બરાબર. આટલું કરશો એટલે તમારે ફોર્મ કમ્પ્લીટલી રજિસ્ટર તમારું થઈ જશે અને આવો ઇન્ટરફેસ કંઈક આવશે, બરાબર. આમાં જે બી ભરતી પડેલી હશે ત્યાં ખાલી એપ્લાય ઉપર ક્લિક કરશો, જે ભરતી ઉપર તમારે ફોર્મ ભરવું હોય, અને તો એ ફોર્મ એમાંથી ફિલ ડાયરેક્ટ તમે કરી શકો છો. અને આ ડિટેલ ઓટોમેટિક બધી ત્યાં ફિલ થશે, બરાબર ને.